સમજીને લખવા. બરાબર છે? અને ના ખબર પડે, સૂચનામાં ના ખબર પડે તો મને પૂછી લેવાનું અને સરસ અક્ષર લખવાનું. બરાબર? ચેન્જા કરવાની નહીં. હા? વાંચી નાખો, વાંચન વાંચી નાખો. વ્યવસ્થિત ચોરસ અને ગોળ વ્યવસ્થિત દેખાવું જોઈએ. હા, વ્યવસ્થિત ચોરસ અને ગોળ દેખાવું જોઈએ. હા, પછીની સંખ્યાને લખવાની છે. લીટી ક્યાં છે જોવાનું. લીટી આગળ હોય તો આગળની સંખ્યા લખવાનું અને લીટી પાછળ હોય તો પછીની સંખ્યા લખવાની. બરાબર? કે આના પછી કેટલા આવે એ તમારે યાદ કરીને લખવાનું. આગળ લીટી હોય તો આગળની સંખ્યા લખો. બધું લખાઈ ગયું? 2 પાના લખાયા એમ ને? ના, એ હું લખાવું છું. બધું લખાઈ જાય એટલે પછી એમાં હું લખાવું. હા, એ લખી જેટલું આવડે એટલું સરસ અક્ષર લખો.
કરવાના વળીને. મીણબત્તી જુઓ, મીણબત્તી કઈ નાની છે? જે નાની મીણબત્તી હોય એનામાં ટીક કરો. મીણબત્તી પછી રૂપિયા ગણી નાખો. કેટલા રૂપિયા છે? એ સ્માઈલી છે ને? સ્માઈલી એને કેટલી સ્માઈલી છે? બધી ભેગી કરીને આ ખાનામાં દોરવાની વેઠીને લો. હા, તો તારે કેટલી થાય? હા, હજી કેટલી ઘટે? હા, પછી તમે જજો. હા, પછી પેપર ખોવાઈ જાય એટલે પછી અમે મોકલું. ચાલો ગણી નાખો. ના, સૂચનામાં શું છે કે ભારે વસ્તુ પર ખરાની નિશાની, ભારે વસ્તુના ખાનામાં ખરાની નિશાની. બરાબર? લખો ચાલો. હા, આ જોડકું જોડી દો. આ જોડકું વાંચો અને જોડી દેવાનું. પાનું ફેર. ચાલો હું જે સંખ્યા લખાવું ને અહીંયા ચાલ લખી દે. ચાલો બેસી જા. ચાલો 15, 22, 36, 36 કેમ થાય? હા, ચાલો 50, 58, આને લખો છેલ્લે 18. ઓકે, કમ્પ્લીટ. લાવો પેપર.